બહુ ન ખાય, જાડા થઈ જાય, ખબર પડે? કાંઈ ન થાય, તમારે ખાવા નહીં દેવાય એમ કહો. ન ખાય બહુ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો આજે અમે 10 દિવસ પછી આવી ગયા છે પાછા અમારી વાડીએ. તો અમે પાછા આવ્યા ને તો કેટલું બધું બકાલું થઈ ગયું, કેટલું મોટું મોટું. આ પોપિયા કોઈ ખાતું ને, આમ જો દેખાડો તો ખરા એક પાકી ગયા. પછી આમાં જો, આમાં તો અમે જાતે જમરૂખે નહોતા, આમાં જમરૂખે આવી ગયા. પછી કેટલો બધો ભીંડો થઈ ગયો. આ ગુવાર, આ ગોવાર નમી જો આખો, એટલો ગવાર આવ્યો પણ કોઈ ખાતું નહીં. કેમ કે કોઈને કોરું શાક ભાવે નહીં, અમને ભાવે કોરું. કોરું હોય ને તો આપણને રહાવાળું ભાવે જ નહીં. રીંગણા બીંગણા કોણ ખાય? આવું જ મજા આવે. પછી આ જો અમારી મિની ઓરેન્જ છે, નાના નાના ઓરેન્જ આવે આમાં, મતલબ મોસંબી કહેવાય, ઓરેન્જ નહીં. પછી આ શું છે ખબર છે? ઘીહોડા. એને ઘીહોડા કહેવાય. પછી હાલો હજી બતાવો. જો મિત્ર, આવી રીતે વ્લોગ બનાવતી હોય ને દરરોજ, તો આપણને એમ થાય કે તો થોડોક કોક સપોર્ટ આપે છે. કોને ખબર, ક્યારેક જ તે આવી રીતે બનાવે, પણ ડેલી આવી રીતે ચાલુ રાખતી હોય ને તો મારે હું બોલવામાં થોડુંક કેવર આવે. કેમ કે બધું વ્લોગ આખે મારો જ પૂરો કરવાનો, ઠેઠ દી એન્ડ ટુ શરૂઆત કરું ને પૂરું થાય ત્યાં સુધી મારે જ બધું હેન્ડલિંગ કરવાનું. આ થોડુંક ક્યારેક લેતી હોય તો આપણે થોડોક પોરો મળે ને તમને પણ મજા આવે કે કંઈક નવું બોલે, એવું છે. કા બોલીને હવે? હા, હું બોલીશ. આમ જો ઘીહોડા, પણ આવડા આવડા કેમ આવતા હશે? હાવ આવડા તો એ પછી સોળી તો કેટલી બધી આવી, વાત પૂછોમાં. જેને ખાવી ને લઈ જાજો અમારી વાડી. તો જુઓ મિત્રો, છે ને આ સોળી તો મેં એકવાર વ્લોગમાં બતાવી હતી, પણ આ અમે કોઈ ખાતું જ નહીં. કેમ કે કોઈને ભાવતી જ નહીં, હાવ મોળું શાક બનાવવાનું. જુઓ કવડી છે. આવી સોળી કોઈ ખાધી હોય તો કોમેન્ટ કરી દેજો. પછી આ ટમેટી, એમાં જે ટમેટા નથી આવ્યા, આવવાને છે. પછી આ કોથમરી કાંઈક કાંઈક જ છે. જુઓ હજી તો ઓલી બાજુ સોળી બતાવજો, કેટલી બધી આવી. એ બાજુ છે કા? કાલે મેં બતાવી હતી. પછી આ જો, આ શું છે ખબર છે? શું કહેવાય? ડ્રેગન ફ્રૂટ. પણ ઈ કેદી આવશે ખબર નહીં. હજી તો આવે 1-2 વાર આવ્યા છે, 1-2 વાર આવ્યા હતા એનો. આમાં જો નાનું અમથું આવી ગયું. કા આવી ગયું? કે એનું ઓલું હોય, ઈ નોટથી ખાલી કોળ પાંદડું આવ્યું કહેવાય. ભાગો આ થાંભલા હેઠેલ સોટ લાગશે. તો મિત્રો આ છે ને ટીસી થોડીક ગાંજે છે. કેમ કે ઓલા જો હરીગો છે ને, તમને હું બતાવું. જો હરીગો આ જો વાયર અડ્યા, કોને ખબર ને તડ બોલે છે અંદર, એવું છે. ને હવે તમને મેં સીભડા બતાવી, મતલબ આખી વાડીનો વ્લોગ છે તમને બતાવી. અમે શું વાવેલું છે ને હવે સીભડા તમને બતાવું છું. કિરણ વિડીયો બનાવે એટલે મને બહુ ખુશ થાય. કેમ કે હું ખુશ છું, સુખો કાલ કહેતા. કેમ કે કિરણ વિડીયો બનાવે ને એટલે મને બહુ મજા આવે. ક્યારેક આવી રીતે ક્યારેક સપોર્ટ કરે તો અંદરથી બધા સપોર્ટ કરે, એવી રીતે એ પણ સપોર્ટ કરે તો મને મજા આવે, એવું છે. તો કાંઈ નહીં, હવે ક્યાં જાના? આ તો રીંગણી કાંદડા મોટા થઈ ગયા. અમે છે ખાલી સોયાબીન તીવા તો આમ હોટ્યો તેથી નાની અમે આવ્યા હતા તો મોટી થઈ ગઈ. અમે આવ્યા હતા તો બધું મોટું થઈ ગયું. બોલો. પછી આ સીભડા કેટલા આવી ગયા, પણ મોટા શું કામ નતા બતાય તો. આ બાજુ નહીં કા મોટા, ઓલી બાજુ મોટા છે. ઉભારો ગોતું એકાદ છે. જો મિત્રો આવા સીબડા થઈ ગયેલા હે આખી વાડે. આટલા મોટા બોલો. તો આખો આમ તો પાળો આખો વાળો હોય. ઓ હે પાકો આવી દા હવે તો આખો પાળો આમ જો આવી રીતે. આ જો આવા ખવાય, મને તો આવા જ ભાવે. વાન ના ખાવું. તો મિત્રો આવો કંઈક અમારો વિડીયો છે આજનો. તમે જો આ વાડીનો વિડીયો બનાવી છે મેં, તમને આજ બતાવ્યું. કેમ કે મેં ઘરે ગયા 10 દિવસ થઈ ગયા છે. કાલ મેં વિડીયો નાખ્યો હતો, કેમ કે મેં તમને પહેલાં કીધું હતું કે આપણે આ ફેમિલીનો લેવાનો છે જ્યારે આપણે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ત્યારે. ને આજનો વિડીયો છે આવો કંઈક. ને આમ જો આજે આખો વાડીનો તમને વિડીયો બતાવવાનો છે. જો સપટીને એવું બધું પડવા મીનું છે, એવું છે. ને જમરૂખડીને એવું બધું છે, તમને બતાવું. તમને પહેલાં બતાવ્યા આગળ જમરૂખને એવું. જો આ જમરૂખડી આવી નાની એવું છે. તો કાંઈ નહીં, વિડીયોમાં બને રહેજો. આપણે જઈએ છીએ જે ઓલી બાજુ છે ને વાડી, ક્યાં. તો જો આ કંટોલા ને વેલો ત્યાં ગોઠવી દીધો છે. કેમ કે મયુરને હે ને કંટોલા બહુ ભાવે એટલે. કાંઈ ના ભાવતા મને મિત્ર, મને કંટોલા બહુ નફરત છે. એ ભાવ મેળ જ ના હતો, પણ આવે આમ ખાવા માટે હેલ્ધી કહેવાય, પણ મને ભાવતા નહીં. એટલે આપણે કંટોલાને બહુ નફરત છે. તો કિરણે જાય ના આપણે ના ખા. હા
આપણને ના ઉપર ભાવે જાય ને તો વધારે પડે એમ. એવું છે ને આયા જરૂર આપણું બકાલું આ જો આ સોળ બાજુ કેટલી આવી? સોળે આ કાલ તમે વિડીયોમાં થોડીક બતાવી તે મમ્મી લેતા ત્યારે દેશી જો આ દેશી. આ મસ્ત. છે એમાં મગ આખી સોળીનું શાક જો આવી રીતે ના સપટીનો વેલો આ વેલો હું હાર જો સપટીનો હાલો બતાવે તો કિરણ બતાવે છે આજ તમને બધું બતાવી જ દેવાનું છે A to Z. આ જો આ કાળી સોળી છે. શાક બહુ મસ્ત થયો. જેને ખાવું હોય ને લઈ લેજો અહીંથી. એવું છે આ જો કેટલી આવી, કોઈ ખાવા વાળું નહીં બોલો. ના આ બધું સીબડા વેલો તમે આમ જો મિત્ર આમ જો ને A to Z. સીપડા આપતી. આ બાજુથી રોલ ખાઈ દેતી. સીબડા આવા જ છે થઈ ગયેલા બધા. જામી ગયા કા કેમ કે 10 દિવસ સવાર ઘરે જતા સીબડા ને હોતા એ બધું પાકવા માંડ્યું બોલો. આપણે જાતે દીધ કઈ નતું કા. એવું હે આ બધું આમ જો આયા જરા સીબડા આવી જરું કાં હે? હવે બતા જો નાનું હે ઈ તો. મોટાય ઘણા હા પણ અત્યારમાં બતાતા ને ખોલવા લાવવું પડે તો આ બધા વેલા આવી રીતે હે બધું જો કિરણ ખોલે છે જો આ તો ગોળ થઈ ગયું તરબૂચ જેવું તરબૂચ બરી જાતો હોય તો કેવી મજા આવે. તરબૂચના વેલા સોંપવાના છે પણ હવે આ વખતે નહીં આવતી વખતે કંઈક લેશું કેમ કે આપણે આવવા જવામાં ઓલા હું પેલા ભાગ રાખવામાં થોડું કેવરાણું હતું ને એટલે આમ જો આમ જો સીબડા આમ જો જો આમ તો જો આહા કેટલા બધા એક આરે સારું. કેટલા સીબડા મિત્રો ખાવા હોય ને આવી જો આમ જો. વી આવતો આપણી વાડી બધાને આ પાકી જાય પછી ખાન છે એટલે હાકર ટેટી જ લાગે છે. બધા વી આવતો આપણે વાડી આપણે લોકેશનનો વિડીયો નાખ્યો શોર્ટ વિડીયો જોઈ લેજો ગામ રાયડી ત્યાં છે આપણી વાડી ફોન કરતો એટલે આપણે આવી જઈશું લેવા તોડી નાખ. આમ જો ભાઈ સપટીની હાર જો ભાઈ આ બકાલો આજ હું અત્યારમાં આજ જોવા આવ્યો હોય ત્યારે ખબર પડી કે આવું બકાલું થઈ ગયું એટલું બધું બકાલું હતું નહોતું કા પણ કોને ખબર વધી ગયું છે એવું છે ભાઈ ઓહો ઉડા ઉડા જ છે બધા. બહુ મોટા મોટા છે જે કાંઈ કીધું આવું સીબડાનું છે દુનિયાનું સીબડા છે મિત્રો બધા હાલો સીબડા ખાવા આયા જો થાળી સાફ થઈ ગઈ આખી ભીરિયામાં જો મસ્ત મજાના કોણા ઝીપડા ખાવા આવી જાવ. હા કોણા કા જો મને તો ખાલી બીજ ભાવ્યો સાલું કાઢી પણ મને બી વાળો ન મને આવ કોણા ભાવ બી વાળા તો આખા વેલા ભરાઈ ગયેલા એમાં કેમ કે બી હોય ને મજા ન આવે ખાવાની ને હાવ પાકી જાય ને ત્યારે પછી મજા આવે કેમ કે ગેળું થઈ જાય સીબડું પાકી જાય ત્યારે ના કોણો સાકર ટેટી બની જાય એટલે ના કોણો હોય ને જો આ દૂધજા જેવું લાગે આમ સીબડું કા તમારે આખું દૂધ ચા જેવી છે. તો ત્યાં ટીપુ વિડીયો બનાવ્યો હે શરૂઆત કરી તો તને આમ કેવું ફીલ થાય દરરોજ બનાવવું એમ થાય કે થાય ને પણ લાઈક ને આવતી ને એટલે આ જો હો લાઈક કરી દે ને બધાય તો હું રોજ વિડીયો બનાવી હો એટલે ઈ કઈ થોડીક લાગે તને આપણે કરી તો દે 1000 સબસ્ક્રાઈબર છે હો લાઈક કરે તો બધા વિડીયો જોવે તો થાય નકર પસાનું તું ટાર્ગેટ કહો તો ગમે એમ કરીને પસાનું થાય મિત્રો 100 લાઈક નું ચેલેન્જ તમને કીધું છે તમારો 100 લાઈક કરવાનું છે તમારે જોવાનું છે કેમ 100 લાઈક કરી તો કિરની કે હું વિડીયો બનાવી ડેલી એમ કે કા હે યા ને મારે સુખ દે તો જો ફરી ફાઈ લવર કેમ છે મજામાં ને હે તો વાંધો નહીં હાલો આમ જો મિત્ર વિડીયો બનાવે રે માં પૂરું કરી નાખે તમારે 4-5 શીર રેવા દીધે આખું કેટલા સીબડા લેવા કેટલી ખાઈ ગઈ બહુ ન ખાય જાડા થઈ જાય ખબર પડે કાંઈ ન થાય તમારે ખાવા નહીં દેવાય એમ કા ન ખાય બહુ ખવાય તો એ શબ્દ કીધો ને કંઈક કાલ નહોતું કીધું ખબર છે 1000 સબસ્ક્રાઇબનો મેં વિડીયો બનાવ્યો તેવા પણ આ કેમ કરે ખબર મિત્રો બધા હોય ને તેવા તે વિડીયો ઉતારવા આવ્યા તો આપણને શરમ ન લાગે મિત્રો શરમ રાખી તો કાંઈ આગળ વધી બધા હોય ને ત્યારે બોલો ને ત્યારે ભેગું થાય નકર પબ્લિકના વિડીયો ઉતારવો હોય તો કેમ ઉતારો એ વાત એ કહો તમે બધા હોય ને ત્યારે વિડીયો બનાવો તો તમને અમે જેમ બને એમ આગળ આવવું હોય ને તો પબ્લિકમાં જ વિડીયો બનાવવો પડે બાકી એકલા બનાવો ને એમાં કાંઈ ભેગું ન થાય એ માટે જો આને એટલી શરમ લાગે સમજાવો કોમેન્ટ કરો કે બધા તો અમારે છે ને YouTube ચેનલમાં 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા એટલે બધાને દિલથી થેન્ક યુ બસ હવે બોલી લે
ને આવો નવો સપોર્ટ કરતા રહેજો કા. આવો સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને હાલો શીબડું ખાવા, હું તો ખાતી રહી. ચાલો મિત્રો હું પણ શીબડા ખાઈ લઉં. આશા આજનો ડે તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે નવો વિડીયો આવે ત્યાં સુધી મિત્રો આવજો. ત્યાં સુધી બધાને બાય બાય ટાટા. અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય.